खोज बड़ी संसारे तुम खोजो साधो, खोज बड़ी संसार, खोजत खोजत सदगुरु पाये, सतगुरु संग करतार। હે સાધુજન, આ સંસારમાં શોધનું ઘણું મહત્વ છે, તેથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધો। શોધતા શોધતા જ્યારે સદગુરુ પ્રાપ્ત થાય ત્યારે સદગુરુના સંગથી પોતાના કીર્તાર પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરીશે। શું કીધું? શોધતા શોધતા તો આપણે ક્યારે ગોતશું? ગોતી શકશો આપણે? તો મહામતી પ્રાણના સ્વામી જેમ આવી વાણી હાલતી હોય ને, ગમે ત્યાં ચાલતી હોય, ક્યાંય સત્સંગ હાલતો હોય તો ત્યાં વિચાર લગાવવાનો। શું લગાવવાનો? બુદ્ધિ લગાવવાની। આપણે પરમાત્માએ વિવેક બુદ્ધિ આપી છે કે આ સત્સંગ ક્યાંનો છે, કઈ પ્રકારનો સત્સંગ કરે છે, કોની વાત કરે છે। તો બુદ્ધિ લગાવશું તો આપને સદગુરુ મળશે। શું મળશે? જ્યાં આવે ત્યાં આપણે હા પાડી દઈએ આમાં, એમ ન ચાલે। તો આપણે ભેળવાઈ જાય ને, કેમ કે બધી જગ્યાએ હા પાડી તો કોઈ દિવસ ચાલે નહીં। તો કોક ખોટું સમજાવતો હોય, કોક સાચું સમજાવતા હોય, તો જ્યાં સાચું છે ને ત્યાં આપણે અહીંયા બુદ્ધિ લગાવવાની છે કે કેટલું સાચું છે આમાં અને કેટલું ખોટું છે, ને આ માર્ગ આપણે ક્યાં લગીને લઈ જાય છે। એટલે એમ કે છે ખોજત ખોજત સદગુરુ પાય। કોક કે ભાઈ આની ભક્તિ કરાય, કોક કે આની ભક્તિ કરાય, એવી રીતના આપણે કહેતા હોય ને, તો આપણે વિચાર કરવાનો ભાઈ આ પરમાત્માનો આમ કે છે ભક્તિ કરવાનું, તે આપણે ક્યાં લગીનો માર્ગ બતાવે છે। એનાથી બીજો આગળ માર્ગ છે? જો આગળ માર્ગ હોય તો જે માર્ગ એને બતાવ્યો છે ને એક માર્ગ આપણા કામનો છે નહીં। ભગત હોત ભગવાન કે કેવ કર કહાવે સિદ્ધ સાંધ, ગુણ અંગ ઇન્દ્રિય કે બસ પરે, તાથે બાંધત બંધ અગાધ। આ સંસારમાં એવા પણ ભક્ત જનો હોય છે કે જે કીર્તન અને કવિતાઓ રચીને સિદ્ધ પુરુષ કેવડાવે છે। તેઓ ગુણ અંગ અને ઇન્દ્રિયોથી વશીભૂત થઈને પોતાનો સ્વાર્થ સાધવા માટે ઉપદેશ કરતા કરતા માયાના અગાધ બંધનમાં બંધાઈ જાય છે। શું કીધું? આ સંસારમાં એવા પણ ભક્તો હોય છે। તો ભક્તો બધાયને કીધા, સાધુ બધાયને કીધા। આપણે એમને સમજી લેવાનું, દાઢીવાળા હોય ને એને સાધુ કહેવાય। જે પણ સામાન્ય ઘરમાં ભક્તિ કરતા હોય ને રહીને, એને પણ તમે સાધુ કહી શકો, એને પણ તમે ભક્ત કહી શકો। બંને ભાષા વાપરી છે મહામતી પ્રાણ। એટલે કીધું કે સર્વ ભક્તોને કીધું, ખાલી જે ભોગવા કપડાં પહેરીને બેસી જાય ખાલી એને એકને નથી કીધું, આપણે બધાને કીધેલું છે। એટલે કીધું કે એવા ભક્તો હોય છે જે કીર્તન અને કવિતાઓ રચીને જે સિદ્ધ પુરુષ કેવડાવે છે। એટલે હારી હારી કવિતામાં હે ને પ્રવીણ હોય, કોઈનું વાતો કરીને દિલ જીતવામાં કોઈ પ્રવીણ હોય, તેમ કે એવી રીતના કહીને પોતાને મહાન પુરુષ દર્શાવે છે। અને તેઓ ગુણ અંગ અને ઇન્દ્રિયોથી વશીભૂત થઈને રહે છે। કે આ હું તમને બધાને એમ કહું કે આ છોડવાનું આ છોડવાનું, પણ મેં જ ખુદે ન છોડ્યું હોય, હું જ બધું માયાનું કાર્ય કરતો હોય, તમને બધાને એવું કે આ છોડી દેવાય આ છોડી દેવાય, તો મહામતી પ્રાણના સ્વામી એમ સમજાવે છે કે બીજાને તો છોડવાનું છે પણ પોતે છોડતા નથી। સદગુરુ ક્યો પાયે કુલ મેં ભેસ બિગાડ્યો બેરાગ, ઢીમકાએ દુનિયા ડબોય બાહેર શીતલ માહે આગ। આડંબરથી ભરેલા આ સંસારમાં સદગુરુની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? આડંબરી વેશ તો વૈરાગને કલંક લગાડ્યું છે। પાંખડીઓએ દુનિયાને ડૂબાડી દીધી છે। બહારથી શાંત દેખાતા હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ વગેરેનો અગ્નિ ધકી રહ્યો છે। તો આડંબરી ભરેલી સંસારમાં સદગુરુની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? આડંબરીનો મતલબ શું છે? કર્મકાંડ। ત્યાં શુદ્ધ ભાષામાં સમજાવો કે જે બ્રાહ્મણ કોઈ પણ કાર્ય કરે છે ને કર્મકાંડ જ કરે છે। શું કરે છે? કોઈ પણ કાર્ય કરે છે બ્રાહ્મણ, તો એ બ્રાહ્મણ કર્મકાંડ કરે છે તો એના કર્મકાંડથી આપણને ખબર પડતી નથી કે પ્રિયતમને કેવી રીતે થઈ શકશે, આપણો મેળાપ કઈ રીતે થઈ શકે કે પ્રિયતમ કર્મકાંડ હારે આપણે જે મળે ભગત રહીશું, પછી બીજે ક્યાંય આપણે સાંભળશું જ નહીં, તો આપણે મળશે કોઈ દી આપણા પ્રિયતમ નહીં મળે। કે તો જરાક નજર બીજે હટાવો, જ્યાં કૃષ્ણ પરમાત્માનું જ્ઞાન ચાલે છે। કર્મકાંડમાં શું થાય છે? હોમ, હવન ને યજ્ઞ। ગીતાની અંદર શું કહે છે શ્રી કૃષ્ણ ભગવાન કે હવન કરો એમ, તો કેનો હવન કીધો? તો શ્વાસનો હવન કીધું। પછી એમ કીધું બધું ઓમો, તો હું ઓમવાનું કીધું છે? એવું કીધું ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા એ ઓમવાનું છે। આપણે તલ ને ઘી ની નથી નાખવાનું, આપણે એમાં હવન કરી હવનમાં શું નાખવાનું છે? ક્રોધને મૂકી દેવાનું છે, લોભને મૂકી દેવાનું છે, એનું સ્વાહા સ્વાહા કરવાનું છે। એ જ્યારે સ્વાહા સ્વાહા કરશું એટલે ઓટોમેટિક શ્રી કૃષ્ણ પરમાત્મા આપને મળી જશે। ગોવિંદ કે ગુણ ગાય કે
તાપર માંગત દાન, ધીક ધીક પડો તે માનવી, જો બેચત હે ભગવાન. આવા પાખંડી લોકો ગોવિંદના ગુણગાન કરે છે, બદલામાં દાન માગે છે. ધિક્કાર છે આવા લોકોને, જે પોતાના સ્વાર્થ ખાતર ભગવાનને પણ વેચી દે છે. વેચે છે ને ભગવાનને. જોઈ છે ને આપણે દુનિયાને કે સત્ય જ્ઞાન આપવામાં પૈસા લઈએ ને. શું કે છે કે અમે પાછા પૈસા, મારું તો એમ કેવું છે, પૈસા લઈએ એનો વાંધો નહીં, હાલો પૈસા લઈને પાછું સત્ય જ્ઞાન તો સમજાવવો જોઈએ ને. પૈસા લઈને પાછા આપણે ક્યાં નાખી છે? કર્મકાંડમાં નાખી જાય છે. ક્યાં નાખી જાય છે? કે આ કરવાનું, ઓલું કરવાનું, આ રીતના નિવેદ કરવાના, આ રીતની સેવા પૂજા કરવાની અન્ય દેવી દેવતાઓની. કોની? તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન શું કહે છે? સર્વ ધર્મને ત્યાગી દે, ખાલી એક મારા બતાવેલા માર્ગ પર ચાલ. સર્વ ધર્મને ત્યાગે એટલે બધું ત્યાગવું પડે. આપણે ગીતા ઘરમાં રાખીએ છીએ ને, સૌના ઘરમાં હોય, પણ કોઈ દી એનું કયું કર્યું? કોઈ દી કયું નથી કર્યું. આપણે એમ કીધું ને આ માતાજી અહીં પરસો પૂરે છે, ધોડીને ત્યાં વયા જઈશું, પણ ઘરમાં આપણી સ્વયં કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્માની ગીતા પડેલી છે, એમાં એ પરમાત્માનું જ્ઞાન છે, પણ એનું કયું કરતા નથી. 5 જણા એમ કે ને અહીંયા ચમત્કાર થાય છે એટલે આપણે અહીંયા વયા જઈશું, પણ ગીતાની અંદર અર્જુન શું કે છે? ચમત્કારી કાંઈ કામની વસ્તુ છે નહીં. તું એવા પરમાત્માને જાણ કે જ્યારે જન્મ મરનો ફેરો ટળી જાય છે. કર્મકાંડમાં ન પડી, કે કર્મકાંડમાં પડીશ તો જન્મ મરનો ચક્કર મળશે નહીં. એટલે અહીંયા કે છે કે બદલામાં દાન માગે છે. આવા પાખંડી જે છે ને એ બધા ગોવિંદના ગુણગાન ગાય, પણ પછી ગોવિંદને જ વેચી નાખે છે આખા, અને બદલામાં એનું ભજન કરી એના નામ ઉપર જ દાન માગે, અને એના દાન ઉપર એ દાનનો પૈસો ખાય છે. એટલે એમ કે એવા લોકોને ધિક્કાર છે. ઉદર કારણ બેસે હરી, મુઠ એહી પાયો રોજગાર, મારતે મુખ ઉપર વાકો લે જાસી જમદાર. આવા લોકો પોતાના પેટ ભરવા માટે હરીને વેચે છે. આ મૂર્ખ લોકોએ તેને જ પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. આવા લોકોને મૃત્યુ સમયે યમદૂત તેમના મુખ પર પ્રહાર કરતા કરતા યમલોક લઈ જશે. ક્યાં લઈ જાય છે? યમલોક લઈ જશે, મારતા મારતા. તો ક્યારેય પણ ધર્મ પરમાત્મા વિશે આપણે વાતચીત કરતા હોય ને, તો નિસ્વાર્થથી જ આપણે કાર્ય કરવાનું, તો જ આપણે હરિનો માર્ગ શુદ્ધ રીતે આપણે મળશે, નકર નહીં મળે. આપણું મન શુદ્ધ હોય ને તો ઘણી વખત આપણે કોઈ વસ્તુ ન મળતી હોય, આપણે ગોતતા હોય, કોશિશ કરતા હોય કંઈક નવીન પ્રાપ્ત કરીએ આપણે, પણ નવીન પ્રાપ્ત ન મળતું હોય, પણ આપણું મન શુદ્ધ હોય ને તો પરમાત્મા ગમે એમ કરીને ને આપણી પાસે લાવી દે છે. પણ મન શુદ્ધ નહીં હોય ને તો 70 માથાકૂટ આપણે કરશું ને વસ્તુ એ તો આપણે મળશે નહીં. કેમ કે મન શુદ્ધ હોય તો જ પ્રભુ આપને આપે છે એ વસ્તુ. તો આમાં સદગુરુ એમ જ છે, શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરવી હોય ને તો એ મન શુદ્ધ જ જોઈએ, તો જ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા જીવનમાં આવે છે. નહીંતર આપણે દુનિયામાં ગમે ત્યાં ભટકશું ને, શ્રી કૃષ્ણ પરમાત્મા આપણી પાસે આવશે નહીં. પછી આપણે કહી શકશું આપણા આખા ગામને કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ આપણા જીવનમાં નથી. છીએ ખાલી, પણ આપણા જીવનમાં નથી. જો માહે બેઠત સદગુરુ સોય કે, આસ કરે શિષ્ય કેર, સો ડૂબે આપ ચિહ્ન સહિત, જાય પડે કૂપ અંધેર. સદગુરુ બનેલ બેઠેલા આડંબરી લોકો પોતાના શિષ્યો તરફથી માન, પ્રતિષ્ઠા અને ભૌતિક પદાર્થોથી આશા રાખતા હોય છે. આવા ગુરુ પોતાના શિષ્યો સહિત અંધકારમાં ભર્યા કુવા રૂપી નરકમાં પડશે. શું છે? ગુરુ અને શિષ્ય. ગુરુ ખોટું બોલે, ગુરુ જ્ઞાન આપે ખોટું, અને શિષ્ય ખોટું ગ્રહણ કરે અને ખોટું જ બીજાને પાછું જ્ઞાન આપે. એ કે બંને વ્યક્તિ કે કુવામાં, નરક રૂપી કુવામાં પડશે, કેમ કે બંને ખોટું કાર્ય જ કરે છે. જો માહે નિર્મલ બાહિર દે ન દેખાય, વાકો પાર બ્રહ્મ સો પહેચાન, મહામત કહે સંગત કર વાકી, કર વાહી સો ગોષ્ઠ જ્ઞાન. જેનું હૃદય નિર્મળ છે અને બાહ્ય આડંબર કરતા નથી, તેમને જ પૂર્ણબ્રહ્મ પરમાત્માની ઓળખાણ થાય છે. મહામતી કહે છે કે આવા મહાપુરુષોનો સંગ કરો અને તેમની સાથે જ અખંડ જ્ઞાનની ચર્ચા કરો. તો ચર્ચા કઈ? પરમાત્માની વાત. એટલે એમ કીધું ચર્ચા કરો કીધું ને, એટલે પરમાત્માની વાત કરવાની. તો કેવા લોકો સાથે? મહાન પુરુષો. તો મહાન પુરુષો કોને કીધા હે? જ્ઞાની હોય, સત્સંગી હોય, જે એક જ પરમાત્માનું ભજન કરતા હોય,